હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? હે મીઠું ખતમ થઈ ગયું. હવે વેફર કેમ બનાવશું આપણે? જો આગળ વિડીયો મારો કંઈક આવશે. હવે ઝાખુબેન આવી ગયા છે બટેકા ને બધું ઢોળવા માટે. માણ હચવાના. તો નીતા માસી ન્યા કેમ ન ગઈ? એવું કરશો તો ન્યા હું બધા વેફર પાડતા હતા. ન્યા ચૂલો બનાવ્યો છે. ન્યા ચૂલો. હાલો, ઝાંખી હવે બટેકાની વેફર પાડવા માટે બેસી ગઈ છે. છાલ ઉખડે છે ઝાંખી. હાલો હાલો, ઉખડવા મણો છાલ. બસ ઝાખુ, બસ થઈ ગઈ. અદબ કેમ વાળવાની વે ઝાખુ ને? કાલ નવીન અદબ પાડતા શીખવાયું તો ખબર? હા, વેરી ગુડ. ઝાખુ ને અદબ પાડતા આવડી ગયા. લે ઝડપથી બતાય દાદા ને. જો દાદા ને બતાય તો કેમ અદબ પડાય? હેલો ગાઈઝ, હવે અમે લોકો જે બટેકા લઈ આવેલા હતા તેની હવે ફાઇનલી અમે લોકો હવે વેફર પાડવાની શરૂ કરી દીધી છે. તો જે લોકોએ હજી પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી તમને લોકોને પણ બટેકાની વેફર ખાવા મળે. ચલો આવજો. હવે હું ટ્યુશનેથી ઘરે આવી તો હવે 6 વાગી ગયા હતા, એટલે કીધું કે મમ્મીને ચાલો ને હવે આપણે આંધણ મૂકી દઈએ એટલે ઝડપથી આપણે જે વેફરનું કાર્યક્રમ છે એ ઝડપથી પૂરો થઈ જાય. એટલે તપેલું હતું તે ચૂલા ઉપર નેચરલી, કારણ કે અત્યારે ગેસની તંગી છે તો ગેસનો બાટલો તો આપણે વગર કીધે બચાવવો જ પડશે. એટલે બચાવવા માટે અમે લોકોએ ધાબા ઉપર ચૂલા ઉપર લાકડા. હેલો ગાઈઝ, હવે વેફર કરતાં કરતાં એક સરસ મજાનો ઓર્ડર આવ્યો છે કે મીઠું લેવા જાવ. તો મીઠું તો છે અમારામાં, લેવા જવું પડશે. તો ચાલો હવે હું જાઉં છું, કેટલુંક મીઠું લઈને આવું. ગુણ એક મીઠું લાવું, પછી આપણે બધાને બાંટશું મીઠું. મારી પાસે વધી જશે મીઠું એટલે હું તમને બધાને બાંટીશ કે લ્યો થોડું થોડું મીઠું લઈ લો એટલે આપણે તમારા બધાને મગજમાં વધી જાય. એવું કોમેડી થઈ ગયું છે કે મીઠું પતી ગયું છે, મીઠું લેવા જવાનું છે વેફર કરતાં કરતાં. હવે જઈએ મીઠું લેવા. તમારે આવું હોય તો ચાલો, તમે મીઠું વધી જાય બધાને. મીઠું લઈને આવી ગઈ છું. હવે જોઈએ, મીઠું દઈ દે વેફરમાં. ચાલો, હવે 8માં 10 મિનિટની વાર છે અને વેફર પાડવાનું ચાલુ થઈ ગયું છે, સૂકવવાનું. ચાલો, તમે લોકો જોઈ શકો છો ગેલેરીમાં બધું ચૂરણ નાખી દીધું છે. હવે નીચે જઈએ ત્યાં શું શું કામ થઈ ગયું છે ચાલો જોઈએ. ચાલો, એક પેકેટ ફૂકવાઈ ગયું. પપ્પા જાઓ, ડોલ લઈને જાય છે પપ્પા ધાબે. વેફરો પણ વેફર. વેફર વાળા ભાઈ સરસ સરસ. આનો નજારો શું છે તે જોઈ લઈએ કે કેવા રિએક્શન છે ધાબા ઉપરનું, બધું માહોલ કેવો છે. થઈ ગઈ. નહીં, ચાલો ઘાણમાં ઉતરી ગયો છો હવે વેફરનો. ચૂરણ ઓલી ચોખાની તો અહીંયા પાથરી દીધું જ ન હાલે. ચોખામાં મીઠું છે એ તો તોય ગરમ કરીને જ ન કરવાનું હોય પાણી. તો ઠરવા મૂકી દેવાય થોડીક વાર. ભલે ને વાગ્યા કાલ પછી કરવે ને કરતા. પપ્પા પેલા વેફર નું કરતા. હે પપ્પા, પેલા તમે વેફર નું કામ કરતા ને એટલે જ ને, એટલે આવડે. કઈક નીચે રાખો લે, તપેલું રાખવું પડશે. તપેલા નીચે રાખવાનું. બસ, કઈ કામ નથી તમારું. જ્ઞાન જ્ઞાન રહ્યો. હાલ તો આવો ને જાય ઝડપથી. હાલ ઝડપથી આવતી કોઈ. ચાકુના દાદર ઉતરવાની સ્ટાઇલ તમે જોઈ શકો છો.
હાય, તને ખબર છે વિડીયો શૂટિંગ ચાલુ છે? હાલો પપ્પા, લાવો હું મૂકું છું, તમે હવે હાલો ચાલો. હા, વેફરનું કામકાજ ચાલી રહ્યું છે. હા, પણ આમાં વધતું તો નથી કે નંબર એવું મળે. ચાલુ હેલો, આજે વેફરનો કાર્યક્રમ છે અને પ્રસાદ લેવાનો હજી બાકી છે બધાને. હા બરાબર છે. અને અમારે આ જો ઝાંખી નામના એક મહાન બેન છે, જો શાંતિથી જરાક પણ બેસતા નથી, તો એના માટે તો શું કરું? જો એડમાં બીજી લઈ લે ઇલેમાં. અરે ગાંડી છોકરી, અમને બી ભાઈ, અમને બી તાર વિડીયો ઉતાર લે. દો આ માઇલ ની ત્યાંથી પણ ઓય જેવી છોકરી છે ને, લાય તો ઊભી થતો, લાય મારું લાય તો બડો લાય તો આમનો. અમે જાઓ કોને ખબર, એ પણોઠી વાળીને બે જાય, પણોઠી વાળીને બે જાય કઈ. સાસુ અને જમાઈનું કોમ્બિનેશન વેફર ઉકવવાનું ચાલુ કરી દીધું છે. સાસુ જમાઈએ, આ સાસુમાં છે ને એના જમાઈ છે. જોઈએ કોણ પેલા હુકવે છે, સાસુમાં કે જમાઈ રજા. હાલો પપ્પાના સાસુમાં છે આ મારા પપ્પા કઈ બોલી નથી શકતા, સાસુમાં સસરા ઘરે રહે છે ને એટલા માટે એના દુઃખની વ્યથાને કોઈને નથી કહી શકતા. બા પાછા ખીજાય અમારે પપ્પાને, તો શું કરવું એવું છે. ચાલો નીતા માસી આવી ગયા છે વેફર હુકવવા, અને અંશા માસી. હેલો અંશા માસી, કેમ છો? જો મિત્તલ આંટી શું કરે છે? શું કર્યું કૃષ્ણવીએ? જો જાખું જો દુલવા આવી. હો ચાલો હવે દુર્વા આપણે ચોખાની વેફર પાડવાની છે. હો હાય 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 બાય બાય હાય. હવે બટેકાની વેફરનો અંત આવ્યો છે ફાઇનલી. 10 વાગે આવી ગયો છે અંત. હવે ચોખાને વારો આવ્યો. ચાલો ચોખાની વેફર બની રહી છે. હવે ચાલો બતાવો વેફર અમને વિડિયો વાળાને. વેફર બતાવો. નાખો પાણી. ચાલો ચોખાની. ઓય કૃષ્ણવી, કેમ તોફાન કરે હે તું? હાય મિત્તલ. મિત્તલ હાય. ચાલો બધાને હમણાં ચોખાની વેફર પાડવાની છો.
પાડવી હે ને આપણે બધાયને. હું તો સાદું પાણી મૂકીને કરી છે બટેકા વાળું પાણી છે, એની અંદર ચોખાનો લોટ ઉમેર્યો છે, એનો સ્વાદ બહુ મસ્ત આવે છે. પણ સારો ટેસ્ટ મસ્ત આવે. એક ઘાણો કર્યો પણ કઈ મેળ ન ખાધો.